ફકીરે તારા સ્વભાવમાં લાવી દે, ફકીરે તારા સ્વભાવમાં લાવી દે. સંસાર સ્વાર્થનો ગળો છે, સંસાર સ્વાર્થનો ગળો છે, કે તું આમ જીવન ધારી દે, ફકીરે તારા સ્વભાવમાં લાવી દે. સંસાર એટલે સ્વાર્થ. ત્યાં તમને કોઈ પણ મળવા આવે એના સ્વાર્થથી મળવા આવે ત્યારે પણ તમારો પરમાર્થ ભાવ રહે છે. એ ભાવ તમને પરમેશ્વર સાથે મિલાપ કરાવે છે. એ ભાવ તમને પરમેશ્વર સાથે મિલાપ કરાવે છે. સંતો, અવધૂતો, ફકીરો એ જાણતા હોય છે કે આપણે આપણા સ્વાર્થ માટે એના માટે ગયા છે, તો પણ આપણા સ્વાર્થની ઉપર એનો પરોપકાર અને પરમાર્થનો સ્વભાવ આપણી પર સતત કરુણા અને દયા કરતા રહે છે. પરમપિતા પરમાત્મા પણ એ જ રીતે આપણા સૌ પર દયા, કરુણા અને કૃપા કરતા રહે છે. તમે સંસારમાં હો કે સંસાર છોડી દીધો હોય, આપવું આપવું એ જ સંતત્વની નિશાની છે. એટલે જ સ્વાર્થ માટે આવે તેની પર પણ ઉપકાર કરવો, પરમાર્થ ભાવે ઉપકાર કરવો, એ જ સંત છે. એટલે જ ગાયું, ફકીરે તારા સ્વભાવમાં લાવી દે, સંસાર સ્વાર્થનો ગળો છે, તું એમ જ જીવન ધારી દે. એટલે ફકીરી તરફ તારું જીવન ધારી દે. અને સંસાર એ સ્વાર્થનો ગળો છે. અને સંસાર એટલે સંસાર શબ્દમાં સાર છે. અહીંયા આપણે સાર ગ્રહણ કરવા આવ્યા છે. અને જે આ સાર ગ્રહણ કરી રહી છે એ પરમાત્મા તરફ રહે છે. એટલે સ્વાર્થ માટે પણ એની પાસે કોઈ આવે ત્યારે પણ એનો પરમાર્થ ભાવ રહે છે. એ સંતત્વની નિશાની છે. પછી આપણા જેવા ભલે સંસારમાં હોય કે સંસાર છોડીને એને ભગવા ધારણ કર્યા હોય, પણ ભગવા ધારણ કર્યા પછી પણ જો આ ભાવ નથી હોતો તો સંસાર છોડવાનો પણ કોઈ મતલબ નહીં હોતો. પણ જો આ ભાવ છે તમારી પર, તમારી પાસે, તો તમે સંસારમાં રહીને પણ એક ફકીર, એક સંત, અવધૂતની જેમ જીવો જ છો. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ.